અશાંત ધારા મુદ્દે હવે સંત સમાજ આવ્યો છે મેદાનમાં। અશાંત ધારાના નિયમોનું પાલન ન થતાં હિન્દુઓ હિજરત કરતા હોવાનો આક્ષેપ છે। જૂના શહેરી વિસ્તારોમાંથી હિન્દુઓ જૈનો હિજરત કરી રહ્યાનો દાવો છે। ગોપીપુરામાં કાયદાના અમલ માટે જિલ્લા કલેક્ટરને મળી રજૂઆત કરાઈ છે। એનજી ઝવેરી સ્કૂલની સામેના વિસ્તારમાંથી હિન્દુઓની હિજરત, રંગીલાદાસની શેરી, હનુમાન ચાર રસ્તા વિસ્તારમાંથી પણ હિજરત જોવા મળી રહી છે। સુરતની લુપ્ત થતી સંસ્કૃતિને બચાવવા સંતો આવ્યા મેદાનમાં। તંત્રની મિલીભગતથી મિલકતની તબદીલી થતી હોવાનો આરોપ મુકાયો છે। હિન્દુ અને જૈનોની હિજરત રોકવા અશાંત ધારા નિયમોનું કડક પાલન કરવા રજૂઆત છે। સંત સમાજ સાથે સ્થાનિકો પુરાવાઓ સાથે જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા હતા। આક્ષેપ છે કે એનજી ઝવેરી સ્કૂલની સામેનો વિસ્તાર, રંગીલાદાસની શેરી, હનુમાન ચાર રસ્તા વિસ્તાર, મહાવીર રત્ન શોપિંગ સેન્ટર વિસ્તાર, આ ઉપરાંત વિમલ અપાર્ટમેન્ટ અને ગોપીપુરા અપાર્ટમેન્ટમાંથી હિન્દુઓ હિજરત કરી રહ્યા છે। તો દિવ્ય સ્વપ્ન અપાર્ટમેન્ટ, રંગમહેલ અપાર્ટમેન્ટ, અંજના સોસાયટી, કાજીનું મેદાન, પંચોની વાડી સામેના વિસ્તાર તેમજ પરેશ અપાર્ટમેન્ટ સહિતની જગ્યા ઉપર પણ અશાંત ધારાના નિયમનું પાલન ન થતું હોવાનો આરોપ તેમણે મૂક્યો છે। अंदर खाने आ बधु लोको पैसा लईने अंदर खाने आ बधु वेची रह्या छे अने जेने कारणे हिंदुओ जैनोनी वस्ती घटी रह्या छे। अने जो आ रीते हिंदुओनी वस्ती धीरे धीरे घटतुं जाए तो जे मंदिरो छे, धर्मस्थानो छे, ए बधा धीरे धीरे भयमां मुकाय। अमे एना जगाववा आव्या छे के भाई जागो, आ पुरावा साथे अमे तमने आ ए आपीए छे के आ जग्यामां आ बिल्डिंगमां आ रीते घूसणखोरी थयुं छे, तमे एने पगला लो। कलेक्टर साहेबना ऑर्डर भी थई गयेला छे के आ जग्या गैरकायदेसर रीते कब्जो करेलो छे, खाली करवा माटेना ऑर्डर्स भी थई गयेला छे, पण हालमां विधर्मीओ न्याय रही रह्या छे। ते माटे सरकार श्री एक्शन ले એટલે પુરાવા સાથે અમે આજ કલેક્ટર શ્રી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। તો હિન્દુઓ અને જૈનો હિજરત કરતા તેમના ધાર્મિક સ્થાનો પણ ભયમાં મુકાતા હોવાનો આરોપ છે। આ સાથે જ આ વિસ્તારમાં અનેક ગેરકાયદે બાંધકામના પણ આક્ષેપ થઈ રહ્યા છે।